ઓમ ગણેશ. આ 3 ક્રિયાઓ જ્યારે પણ તમે કરો ત્યારે અવશ્ય મૌન જ રહેવું અને મૌન જ ધારણ કરવું. અન્યથા શરીરનું તેજ હણાઈ જાય છે, ઘરમાંથી લક્ષ્મીનો વિનાશ થઈ જાય છે, અન્નપૂર્ણા કુપિત થાય છે, શિવજી કુપિત થાય છે, લક્ષ્મીજી કુપિત થાય છે અને એના જ કારણે આપણને શારીરિક સમસ્યાઓ ભોગવવી પડે છે. આપણે યજ્ઞ યાગાદિ કર્મ કરાવીએ તો એ સફળ નથી થઈ શકતા અને શરીર આપણું સારું નથી રહેતું. હવે એ 3 ક્રિયાઓ કઈ છે? તો જ્યારે આપણે સવારે સ્નાન કરીએ ત્યારે સ્નાન કરતી વખતે ભગવાનનું મનમાં સ્મરણ કરવું, પણ અન્યથા બૂમો પાડવી નહીં અને નકામું કે કંઈ પણ બોલવું નહીં. એ સમયે મૌન રહેવાથી શિવ કૃપા પ્રાપ્ત થાય છે અને મૌન ના રહીએ નાતી વખતે, સ્નાન કરતી વખતે, તો શરીરનું તેજ હણાઈ જાય છે. ત્યાર પછી કયું છે? ભોજન સમયે. ભોજન કરતી વખતે પણ આપણા વડીલો પણ કહેતા કે હંમેશા જમતી વખતે ચૂપ રહેવું જોઈએ અને શાંત રહેવું જોઈએ. ભગવાનનું સ્મરણ કરીને પછી આપણે જમવાનો આરંભ કરવો જોઈએ. તો ભોજન કરતી વખતે પણ સદૈવ મૌન ધારણ કરવું, બોલવું નહીં. તો આપણને અવશ્ય માતા અન્નપૂર્ણાની શિવશક્તિની કૃપા પ્રાપ્ત થશે અને આપણું શરીર સારું રહેશે. અને ત્રીજું કે આપણા ઘરમાં જ્યારે પણ યજ્ઞ યાગાદિ કર્મ હોય અને જ્યારે આહુતિ આપવા માટે આપણે યજ્ઞ કરવા બેસીએ ત્યારે યજ્ઞમાં આહુતિ આપતી વખતે સદૈવ મૌન રહેવું. અન્યથા આપણા ઘરમાં લક્ષ્મી આવવાની જગ્યાએ આપણને અલક્ષ્મી પ્રાપ્ત થાય છે, એટલે કે દરિદ્રતા પ્રાપ્ત થાય છે. તો યાદ રાખવું, સ્નાન કરતી સમયે, ભોજન કરતી સમયે અને ઘરમાં યજ્ઞ યાગાદિ કર્મ સમયે સદૈવ મૌન ધારણ કરવું જોઈએ. ઓમ ગણેશ.